ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે સૌથી મોટી અસર જો કોઈને થશે તો એ છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ। આપણી સાથે મોજૂદ છે દિનેશ નાવડિયા, પૂર્વ જીજેપીસી ચેરમેન। દિનેશભાઈ, કેટલી મોટી અસર થવા જઈ રહી છે? ઇઝરાયલ, અમેરિકા અને ઈરાક વચ્ચે જે યુદ્ધ ચાલુ થયું છે એના કારણે હું ચોક્કસ માનું છું કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખૂબ મોટી ઇફેક્ટ ઊભી થશે। કારણ કે ડાયમંડ કટ એન્ડ પોલિશ હોય કે ડાયમંડ જ્વેલરી હોય અને કલર સ્ટોન, નેચરલ કલર સ્ટોનનું સૌથી વધારે જો મોટું માર્કેટ હોય તે ઇઝરાયલ હતું। ઇઝરાયલની અંદર અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે યુદ્ધના કારણે, અને જો ત્યાંનો ટ્રેડ બંધ થાય તો હું ચોક્કસ માનું છું કે ભારતના કટ એન્ડ પોલિશ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ડાયમંડને લોકોને ચોક્કસ ઇફેક્ટ આવશે। પણ હું નથી માનતો કે આ યુદ્ધ લાંબુ ચાલે। આપણે સૌ અપેક્ષા રાખીએ વૈશ્વિક સ્તર ઉપર તાત્કાલિક શાંતિ થાય કે જેથી કરીને જે નેગેટિવિટી આખું એક વાતાવરણ વિશ્વના લેવલ ઉપર ઊભું થયું છે એમાં કાંઈક થોડી રાહત મળે એવી અપેક્ષા સાથે અત્યારે બહુ બધા લોકો કલ્પના કરી રહ્યા છે કે આ લાંબુ યુદ્ધ ન ચાલે તો સારું। દિનેશભાઈ, જે પ્રમાણે સુરત દુબઈની ફ્લાઇટ પણ કેન્સલ થઈ છે, કયા પ્રકારે પ્લાનિંગ હોય છે હીરા ઉદ્યોગકારોનું દુબઈ સાથે, અને એને હવે કઈ રીતનું નુકસાન? વિશ્વની અંદર શરૂઆતના ગાળાની અંદર નેધરલેન્ડ રો મટીરિયલનું માર્કેટ હતું। ટેક્સેશનના માળખાના કારણે એ માર્કેટ શિફ્ટ થઈને બેલ્જિયમ યાને કે એન્ડ્રોપની અંદર આવી ગયું। ત્યાં ખૂબ મોટા પ્રકારમાં રફ ટ્રેડિંગનો બિઝનેસ થતો હતો અને રફ ટ્રેડિંગના બિઝનેસની અંદર 70% રફ બેલ્જિયમના માર્કેટથી અંદર લોકો ખરીદતા, પરંતુ ત્યાં પણ ટેક્સેશનના માળખાની અસરના કારણે આ રફ ટ્રેડિંગનો ધંધો દુબઈ ટ્રાન્સફર થયો અને સાથે સાથે ટેન્ડર સિસ્ટમ પણ ધીરે ધીરે લોકો એડોપ્ટ કરતા ગયા। દુબઈની અંદર સુરતથી ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થવાના કારણે સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને ખૂબ મોટી રાહત થઈ હતી। કારણ કે ત્યાં અત્યારે કોઈ પણ રફ તમારે જોવા જાય તો ટેન્ડર સિસ્ટમ છે અને એપોઇન્ટમેન્ટ ફિક્સ હોય છે। જે લોકોએ આજના દિવસે, આવતાકાલના દિવસે જે લોકોએ એપોઇન્ટમેન્ટ લીધી હોય એ લોકોને હવે એપોઇન્ટમેન્ટની ડેટ બીજી ક્યારે એલોટ થશે એ જે તે કંપનીઓ નક્કી કરતી હોય છે। અહીંથી જે લોકો જવાના હોય છે એનું પ્લાનિંગ થઈ ગયું હોય છે। તો એના કારણે આ ફ્લાઇટ આજે જે એર ઇન્ડિયાની કેન્સલ થઈ છે એના કારણે ચોક્કસ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને જેને એપોઇન્ટમેન્ટ છે, જેને તારીખ ફિક્સ થઈ ગઈ છે, એને ચોક્કસ મુશ્કેલી ઊભી થશે। તો બિલકુલ જોઈ શકાય છે જે પ્રમાણે યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે એની સીધી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર છે। કેમેરામેન રાકેશ બાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ શરૂ થયું છે ત્યારે ડાયમંડ પર કયા પ્રકારની અસર થશે? જે બી ડાયમંડના માલિક જીવરાજભાઈ ધારુકા આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। જીવરાજભાઈ, કયા પ્રકારે જોઈ રહ્યા છો તમે, કઈ રીતની અસર થશે? વિશ્વમાં જ્યારે પણ ક્યાંય પણ યુદ્ધ થાય એની નાની મોટી અસર થતી જ હોય છે, પણ અમેરિકા સાથે જ્યારે બી કાંઈ પણ બને તો મોટાભાગનો ધંધો અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો અમેરિકા સાથે જોડાયેલો છે। હવે આ લેબગોનનો ધંધો આવતા બધે આખે પ્રસરી રહ્યો છે ધંધો, નાના નાના દેશોમાં, થોડા નોર્મલ ગરીબ દેશોમાં પણ ચાલે છે। પણ જ્યારે આ ઇન્ડસ્ટ્રીને જો ક્યારેય સારી રીતે, સરખી રીતે ચાલતી હોય તો વિશ્વમાં ક્યારેય પણ યુદ્ધ ન હોય ત્યારે બહુ સારી રીતે ચાલે છે। ક્યારેક એવું બન્યું હોય છે કે ભાઈ આર્થિક ક્યાંય કટોકટી આવી હોય કોઈ કારણોસર, ત્યારે થોડી ધંધામાં તેજી મંદીની ઇફેક્ટ થતી હોય છે। પરંતુ આવું જ્યારે પ્રકારનું યુદ્ધ થાય ત્યારે ધંધામાં ઘણી બધી, આપણે રશિયાનું, યુક્રેનનું જોઈ રહ્યા છીએ, હજી બી અમારું રાખે નથી પડ્યું કે આ નવું થયું। આથી ઇન્ડસ્ટ્રીને તો ઘણું નુકસાન થાય, પણ જોઈએ આગળ ઉપર શું થાય છે। શું લાગી રહ્યું છે આ યુદ્ધ ક્યાં સુધી પૂરું થશે, અને જો લાંબુ થાય ચાલ્યું તો કઈ રીતની અસર? હવે યુદ્ધવાળી વાત છે ને, એ તો આ મારા માટે તો કહેવી બહુ શક્ય નથી કે ભાઈ આપણે તો ક્યાંય એવા લેવાના છે કે ભાઈ કહી શકીએ કે હા, પણ યુદ્ધની અસર ધંધાને મોટી થશે। બિલકુલ જોઈ શકાય છે ડાયમંડ ઉદ્યોગને જરૂર અસર થશે તેવું અત્યારે હાલ જીવરાજભાઈ ધારુકાનું કહેવું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।